જય શ્રી રામ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાંકાનેરના ફેમસ ભૂરાભાઈના ભૂંગરા બટેકા ખાવા માટે। તો આપણે વાંકાનેરના ફેમસ જે ભાઈ ભૂંગરા બટેકા બનાવે છે વર્ષોથી, તો ચાલો આપણે તે ભાઈ સાથે વાત કરીએ અને ભૂંગરા બટેકાનો ટેસ્ટ માણીએ। કેમ છો ભૂરાભાઈ? બસ મજામાં। આપણું આ એડ્રેસ કઈ જગ્યાએ આવેલું જરા કહી દેજો ને। આ વાંકાનેર ચંદ્રપુરના બ્રિજની હેઠે, ચંદ્રપુરના નાલા નીચે ચંદ્રપુર નાલા, એટલે રસ્તો કયો કે વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે, બાઉન્ડ્રી વાળા હાઈવે ઉપર રેડી। તો તમે શું શું બનાવો છો? આપણે બે જાતના બટેકા રાખી, નાની મોટી બ્રેડ રાખી, સિંગ દાણા, પછી છાસ રાખો। સરસ કહેવાય। તો બનાવી દો, હાલો એક પ્લેટ આપણે બટેકાની બનાવી દો। એ ક્યાં બટેકા? આ આદુ લસણ ફુદીનો લીલા મરચા 52 જાતના મસાલા આવશે આમાં। 52 જાતના મસાલાથી ભરપૂર વાંકાનેરમાં પ્રથમ આપણે પેલા એક જ છીએ આ રેસીપી લાવવા વાળા। વાંકાનેરમાં તમે એક જ છો? આ ભાવનગર આ રીતના બટેટા બનાવે, બરોબર? ભાવનગરમાં આવા બટેકા બને એમ ને? હા, આદુ લસણ વાળા। હા, આદુ લસણ ફુદીનો લીલા મરચામાં બને, બરોબર। કેમ કે બટેટાનો કલર થોડો કલાક થઈ ગયો, પૂછવા દે કે ક્યાં બટેકા સ્પેશિયલ ભાવનગરમાં આવે? આપણે આમાં નેચરલ જ રાખી, કલર નાખતા નથી। કલર નાખી તો ગ્રીન બટેટા બને, પણ આપણે આમાં આવે બધી વસ્તુ ગ્રીન જ છે। કોથમરી, ફુદીનો, આદુ લસણ, લીલા મરચા એ રીતની બનાવટ આવે। તો મિત્રો આપણા બની ગયા છે ભૂંગરા બટેકા તૈયાર। એક પ્લેટ તૈયાર થઈ ગઈ છે, તેમાં દાણા બાણા નાખી દીધા છે। તમે જોઈ શકો છો કેવો મસ્તીનો સ્વાદ આવે છે તે ડિઝાઇન આખી। અને માથે નાખી દે છે મરચા, લીલી મરચીની કટકી। તો આવી ગયા છે આપણા બટેકા, સાથે આવશે ભૂંગરા। બીજું એક તમારું ફેમસ ઓલું જોટા કરે છે, એ શું છે? જોટામાં આ રીતના આવશે, આ નાની બ્રેડ આવે આ રીતની, એમાં આપણે બ્રેડ બટેકાને જોટો, એક અને 3 બ્રેડ ને જોટો। હા, રેડી કહેવાય। એક સાથે 3 બ્રેડ આવે, એમાં દાણા ને એવું બધું આવે? હા, વાહ, આમાં તીખા દાણા આવી છે। જો તો તમે વાંકાનેર થી મોરબી તરફ ચોટીલા તરફ જતા હો તો નાસ્તો કરવા અહીંયા ચોક્કસ આવજો, નાલા નીચે। આ રીતની પ્લેટ બનાવવાની, આ રીતની આપણી પ્લેટ બની ગઈ છે। હા, તમે જોઈ શકો છો ભૂંગરા બટેકા। ને આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ 30 રૂપિયા ભૂંગરા બટેટા શીખે। આની પ્રાઇસ 30 રૂપિયા, ભૂંગરા બટેકા બે આવી જાય। આ 15 રૂપિયા, અને આ ખાલી 15 રૂપિયાની 3। સરસ। છાસના 5 રૂપિયા લઈ, છાસના ગ્લાસના 5 રૂપિયા, એક ગ્લાસ છાસનો પણ આપી દો। ટાઈમ તમારો કેટલો છે? 4 વાગ્યાથી 7, 7:30। 4 થી 7, 7:30। 3 કલાક જ ધંધો કરો એમ? 2-3 કલાક જ। સરસ કહેવાય। 2-3 કલાકમાં બધું ખાલી થઈ જાય। મસાલા છાસ 5 રૂપિયામાં ખાલી, મસાલા છાસ 5 રૂપિયામાં ઠંડી એકદમ। વાહ, તમે છાસ જોઈ શકો છો, આવી ગઈ છે મસાલાથી ભરપૂર। બધી વસ્તુનો ભાવ રીઝનેબલ ને વ્યાજબી। આપણે ગ્રાહક ખુશ થઈને જાવો જોઈએ, ઈ આપણું મેન હેતુ। ગ્રાહક ખુશ થાવો જોઈએ। ઈ જે પ્રમાણે પૈસા દે એથી વ્યવસ્થિત આપણે એમ નાસ્તો આપી દો। હજી તમે આવ્યા જ લાગો? હા, હજી આવવાનો ટાઈમ હે। આજ થોડોક તડકો હોય એના લીધે, નકર અત્યારથી ગરાગી ચાલુ થઈ જાય। આમ તો તડકો બહુ છે, આમ તમે જોઈ શકો છો, નીકળ્યા એવું છે નહીં। તો આવડું આ નાલું છે મિત્રો, વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે ઉપર ચંદ્રપુરનું નાલું આવેલું છે। આ તે નાલાની જગ્યા છે, તમે જોઈ શકો છો નાલું। 7 ને ઉપરથી મેન હાઈવે જાય છે। અને આ છે ભૂરાભાઈની દુકાન, જે રિક્ષામાં જ ધંધો કરે છે ભૂરાભાઈ। વાંકાનેરના પ્રખ્યાત ભૂંગરા બટેકા વેચવા વાળા ભૂરાભાઈ 2 થી 3 કલાકમાં બધું સાફ થઈ જાય છે। સાચી ગરાગી આપણી 5 થી 7 ના ગાળામાં 2 કલાક રહે, અને 7 વર્ષથી અહીંયા ઉભા રહી। તમે 7 વર્ષથી અહીંયા ઉભા રહ્યો છો? 7 વર્ષ થઈ ગયા। પેલા લારી હતી, હવે રિક્ષા કરી નાખી। પેલા લારીમાં ચાલુ કર્યું હતું, અત્યારે રિક્ષામાં પહોંચી ગયા છો એમ ને? 7 વર્ષ થઈ ગયા, 2 કલાક જ ગરાગી, આ જ વસ્તુ, એક જ સ્વાદ છે, નેચરલ વસ્તુ બધી, કોઈ મિલાવટ વાળી વસ્તુ નહીં, બધી મિલાવટ વગર ને બધી વસ્તુ ફ્રેશ ને તાજી મળશે આપણી। રોજે રોજ બ્રેડ બધું, ભૂંગરા બધું તાજું જ, કોઈ વસ્તુ વાસી નહીં, છાસ બાસ કઈ વસ્તુ નહીં, રોજે રોજ પૂરું, બધો લિમિટેડ માલ, બાંધેલો ફિક્સ સ્ટોકમાં જ બનાવતા હોય, જેટલી જરૂર હોય એટલું જ રોજે રોજનું। તો સારું કે રોજે રોજની વસ્તુ મળી જાય।
જરાક મને આ તપેલું ખોલીને દેખાડો ને ઢાંકણ. જોઈ લ્યો તમે મિત્રો, આ છે ભૂરાભાઈના બટેકા મસાલા વાળા ને ઓલા આદુ લસણ વાળા. તો ગમે ત્યારે તમે આવો તો નાસ્તો કરવાનું ભૂલતા નહીં.